નમસ્કાર મિત્રો, જાદવ જોગમાં સ્વાગત છે. અત્યારે મોક રાઉન્ડ આપણે જે અત્યારે બહાર પડ્યો છે એમાં તમારે ચોઇસનું એનાલિસિસ હવે તમારે કઈ રીતે કરવાનું, એટલે કોલેજની તમારી વિગતવાર માહિતી કઈ રીતે મેળવવાની અને તમને જે કોલેજ મળી છે તે કઈ રીતે મળી છે. તો આ પ્રથમ રાઉન્ડમાં તમારે જે ચોઇસ એનાલિસિસ આપણે કરવાનું છે. ચોઇસ એનાલિસિસ શું છે તે ઓનલાઈન તમારે કઈ રીતે કરવું અને તમારે એ કઈ રીતે જોવાનું છે. તેમાં જો તમને સીટની ફાળવણી નથી થઈ તો કયા કારણે નથી, અને જેને સીટની ફાળવણી થઈ છે તો કેવી રીતે મળી છે, અને મોક રાઉન્ડમાં તમને સીટ ફાળવવામાં નથી આવી તો તેનું કારણ શું છે. હવે પછીના રાઉન્ડમાં તમારે શું કરવું તે સંપૂર્ણ માહિતી આપણે હવે જોઈએ. તો તમારે આના માટે કયા કયા મુદ્દાઓ ધ્યાન રાખવા અને આ તમારે એનાલિસિસ આપણે ઓનલાઈન કઈ રીતે જોવું તે આપણે હવે જોઈએ. તો આપણે આ જે મોક રાઉન્ડ બહાર પડ્યો છે એ મોક રાઉન્ડ દરમિયાન, તો એ દરમિયાન આપણે તમારે હવે આમાં જોઈ શકો છો કે તમને તમે જે ચોઈસ ભરેલી છે તે મુજબ તમને જો પ્રવેશ મળ્યો છે કે નથી મળ્યો, તો તેના કારણ શું, તો એ આપણે હવે આમાં સમજવાના છે. એના માટે તમારે લોગિન પેજમાં જઈને ચોઈસ એનાલિસિસની સગવડ જે અંદર અત્યારે ઉમેરવામાં આવી છે, નવી જે ઓપ્શન આપેલું છે એમાં જઈને તમારે આ માહિતી મેળવવાની છે. એટલે લખેલું છે કે દરેક રાઉન્ડ પછી આપની ચોઈસનું એનાલિસિસ કરી શકો. તો ચોઈસ એનાલિસિસ તમારે કઈ રીતે કરવાનું એનું ઓપ્શન અહીં આપેલું છે. પહેલું છે રજિસ્ટર ડિટેલ, રિઝલ્ટ અને હિસ્ટ્રી. તો તમારે રિઝલ્ટ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાં તમારે એલોમેન્ટ લેટર આવશે ઓપ્શન, અને એના નીચે છે ચોઈસ એનાલિસિસ. અહીં આરો આપેલો છે એ પ્રમાણે તમે જોઈ શકશો. ચોઈસ એનાલિસિસ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા લખ્યું છે આપના લોગિન પેજમાં રિઝલ્ટમાં ચોઈસ એનાલિસિસ ઉમેરવામાં આવ્યું છે. તો તમારે આ તમે ભરેલી ચોઈસ સંસ્થામાં કયા જનરલ મેરિટ, તમારું જે જનરલ મેરિટ છે એ નંબર પ્રમાણે તમારે, અને કયા કેટેગરી મેરિટ નંબર, તો બંને નંબર અહીંયા આપણે આપેલા છે, જનરલ મેરિટ અને કેટેગરી મેરિટ. તો એ પ્રમાણે તમારે આ જાણવું પડશે ચોઈસ એનાલિસિસ. તો આપણે હવે આમાં કેન્ડિડેટ વાઇઝ ચોઈસ એનાલિસિસ જોશું. પહેલાં તો અહીંયા રાઉન્ડ છે આપણે સિલેક્ટ કરવાનો છે. તમે અલગ અલગ રાઉન્ડ જે બહાર પડશે અગાઉ બી, તો એ પ્રમાણે તમારે ચોઈસ એનાલિસિસ કઈ રીતે કરવાનું, જેના કારણે તમને ખબર પડે કે તમારે કોલેજ ચોઈસ કરતી વખતે તમારે શું ધ્યાન રાખવું. તો પહેલું જ છે અહીંયા મોક રાઉન્ડ. તમારે મોક રાઉન્ડ અહીંયા સિલેક્ટ કરવાનું પસંદ કરવાનું રહેશે. મોક રાઉન્ડ પસંદ કર્યા પછી ઓપ્શન આપ્યું છે સર્ચ. તો તમારે આ સર્ચ ઓપ્શન પર આપણે ક્લિક કરવાનું રહેશે. તો પહેલું જે આપણે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે તમે જે સર્ચ ઓપ્શન કરાવશો એટલે અહીંયા તમારે નીચે તમને જે કોલેજ મળી છે એ કોલેજની માહિતી બી આવશે, અને નીચે બધી તમને કોલેજ ફાળવવામાં આવશે. આપણે અહીં લખ્યું છે આપે ભરેલ ચોઈસ પૈકી પહેલી ચોઈસમાં સીટ ફાળવવામાં આવી છે. તમને પહેલી ચોઈસમાં સીટ ફાળવવામાં આવી છે, તો કઈ રીતે સીટ ફાળવવામાં આવી છે. અહીંયા તમને ગ્રીન અક્ષર તમે જોઈ શકશો, પહેલી ચોઈસ છે તમારી. તો પહેલી ચોઈસ તમને ગવર્મેન્ટ મળી છે, તો કઈ રીતે મળી અને કેટલી એનું મેરિટ છે, તો મેરિટ બી આપણે બાજુમાં લખેલું છે. તો તમને આ પહેલી ચોઈસ મળી હોય તો તમને આ રીતે બતાવવામાં આવશે. ત્યાર પછી અહીંયા બીજું ઉદાહરણ આપેલું છે. તો એમાં બી તમે કોઈ સમજો કે તમારે 29,000થી વધુ મેરિટ નંબર છે તમારો, અને માત્ર તમે 7 જ સરકારી જીએનએમની ચોઈસ ભરેલી છે. તો તમે 7ની ચોઈસ કરેલી હશે તો તમામ સંસ્થામાં તેમના મેરિટ નંબર પહેલાં સીટો ભરાઈ ગઈ છે. તો તમારી જે આજે 7 તમે ચોઈસ કરી છે તેમાં તમારે અહીંયા મેરિટ બી આપણે આપેલું છે, જનરલ મેરિટ અને કેટેગરી મેરિટ. તો તમારું મેરિટ એનાથી વધારે, મેરિટ નંબર વધારે છે તમારું, તો એના કારણે તમને આ જગ્યાએ તમને કોલેજ ચોઈસ મળી શકશે નહીં. કારણ કે તમારી જે મેરિટ છે એ તમારા અગાઉવાળા જે લોકો તમારાથી જે મેરિટ નંબર વધારે જે લોકોનું છે એ લોકોએ આમાં ચોઈસ ભરાઈ ગયેલું છે, જેના કારણે તમને ચોઈસ કોલેજ તમને મળેલી નથી. હવે આપણે બીજું ઉદાહરણ છે કે પસંદ કરેલ ચોઈસ જનરલ મેરિટ અને કેટેગરી મેરિટ નંબરે ભરાઈ ગઈ તેની માહિતી. તો તમારી કેટેગરી પ્રમાણે જે ભરાઈ ગઈ છે, અહીં આપણે એરો બી મારેલા છે, તમે જોઈ શકો છો. જનરલ મેરિટ કેટેગરી અને મેરિટ નંબર તમારી કેટેગરી વાઇઝ મેરિટ, તો બંને મેરિટ અહીંયા આપેલા જ છે. તો તમારો મેરિટ નંબર 23,000થી વધુ છે તો માત્ર 18 ચોઈસ તમે ભરી છે. તો ઓછી ચોઈસ હોવાના કારણે તમારું મેરિટ નંબર વધારે હોવાના કારણે બી તમને આ ચોઈસ નથી મળી. આ બી એક ઓપ્શન છે ઉદાહરણમાં. હવે બીજું આગળ ઉદાહરણ એક બીજું છે કે ફક્ત 12 ચોઈસ ભરી છે અને 9 સરકારી અને 3 સેલ્ફ ફાઇનાન્સ મેરિટ નંબર તમારો 13,000થી વધુ છે, તેથી એક પણ સંસ્થામાં પ્રવેશ મળેલ નથી. તો તમારો મેરિટ નંબર 13,000થી વધુ છે, તો એના કારણે બી તમને કોઈ બી સંસ્થામાં પ્રવેશ મળ્યો નથી એવું તમને માહિતી અહીંયા બતાવી. તમે જોઈ શકો છો બોક્સ બી આપેલા છે, જનરલ મેરિટ અને કેટેગરી મેરિટ બંને મેરિટ અહીંયા આપેલા છે. તેના કારણે બી તમને કોલેજ ફાળવણી ના થયેલી હોય. હવે બીજું ઉદાહરણ છે, તમે જોઈ શકો છો
28,000થી વધુ મેરિટ નંબર છે તમારો અને માત્ર એક જ ચોઈસ તમે ભરી છે. તો ચોઈસ કરેલ સંસ્થામાં છેલ્લી સીટ 11,992 નંબરથી ભરાઈ ગઈ છે. જેના કારણે બી તમને ચોઈસની તમને કોલેજની ફાળવણી ના થયેલી હોય. તો તમે જે પ્રમાણે ચોઈસ ફિલિંગ કરી હશે એ ચોઈસ ફિલિંગના કારણે બી તમને ફાળવણી ના થયેલી હોય. પછી આગળનું બીજું ઉદાહરણ આપણે જોઈએ. આમાં બી લખેલું છે 29,000થી વધુ મેરિટ નંબર છે અને માત્ર 5 સરકારી સંસ્થાઓની ચોઈસ ભરી છે. ચોઈસની સંસ્થામાં જનરલ મેરિટ નંબર 6,971 અને કેટેગરી નંબર તમારો 3,255 એ છેલ્લી સીટ ભરાઈ ગઈ. તો આ જે મેરિટ છે એ પ્રમાણે તમારી અહીંયા જે સીટો ભરાઈ ગઈ છે તો એના કારણે બી તમને ચોઈસ ફાળવણી કરવામાં આવેલી ના હોઈ શકે. હવે બીજું અહીંયા ઉદાહરણ આપ્યું છે. આ ઉદાહરણ પ્રમાણે તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે કે તમે ચોઈસ કરો છો કોલેજની તો ત્યારે તમારે જો તમને ચોઈસ ફાળવણી નથી કરવામાં આવી તો તમારે હવે એના માટે બી તમારે અહીંયા શું કરવું તો અહીં લખ્યું મેરિટ નંબર તમારો અહીં લખ્યું છે 300 ઉપર છે, પરંતુ એક જ ચોઈસ તમે ભરેલી છે અને તે સંસ્થાની છેલ્લી સીટ તમે એક જ ચોઈસ કરી છે. એ સંસ્થાની છેલ્લી સીટ જનરલ મેરિટ 243 અને કેટેગરી મેરિટ છે 85 એ તમારી ભરાઈ ગઈ છે. તો પ્રથમ રાઉન્ડમાં ચોઈસ વધારવી જોઈએ. તો તમે જો આ પ્રમાણે ચોઈસ કરશો તો એના કારણે બી તમને ના મળી શકે. તો તમે પ્રથમ રાઉન્ડમાં તમે ચોઈસ ઓછી કરેલી હોય તો એના કારણે બી તમને ના મળી શકે. તો તમારે આ અહીંયા જે મેરિટ છે એ પ્રમાણે તમારે મેરિટમાં ધ્યાને રાખીને તમારે ચોઈસ ફિલિંગ કરવાની રહેશે. હવે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા વેબસાઇટ બી આપણે આપેલી છે. તો વેબસાઇટ પર દરેક સંસ્થામાં છેલ્લી સીટ કયા મેરિટ નંબરથી ભરાઈ તેની માહિતી મૂકેલી છે. તો તેમાં આપની ચોઈસવાળી સંસ્થામાં છેલ્લી સીટ કયા મેરિટ નંબરથી ભરાઈ તેની માહિતી મૂકેલ છે તે ખાસ આપણે જોવી, જેથી કરીને પહેલા રાઉન્ડમાં આપની ચોઈસમાં સુધારો વધારો તમે કરી શકો. તો હવે તમારે આ છેલ્લી સીટ કયા મેરિટમાં ક્યાં મૂકેલી છે તો એના વિશે હવે હું તમને માહિતી આપું. તો જે અત્યારે મેરિટ બહાર પડ્યું છે તેમાં તમારી છેલ્લી સંસ્થામાં છેલ્લી સીટ કયા મેરિટથી ભરાવી છે તો એ પ્રમાણે તમે ધ્યાન આપશો તમને બીજી વાર તમારે ચોઈસ કરવામાં તમને મુશ્કેલી પડશે નહીં. તો આપણે હવે જોઈએ ઓનલાઈન તમને ક્યાં ચોઈસ ક્યાં મેરિટ સીટ તમારે ક્યાં મૂકેલી સંસ્થાને. તો તમારે ગૂગલની અંદર તમારે વેબસાઇટ આપણે ઓપન કરવાની છે. તો બી તમે કોઈ બી બ્રાઉઝર દ્વારા ઓપન કરાવી શકશો, મોબાઈલ દ્વારા, લેપટોપ દ્વારા. તો અહીંયા મેડ એ ગુજરાતી અહીંયા લખેલું જ છે. તો અહીંયા તમારે આ રીતે સિલેક્ટ કરી તમે સર્ચ કરાવશો એટલે સાઇટ અહીંયા આપણને જોવા મળશે. લખેલું છે એડમિશન કમિટ ફોર પ્રોફેશનલ મેડિકલ કોર્સ. તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે ક્લિક કરશો ત્યારબાદ તમારે મેરિટ કઈ રીતે જોવું એના વિશે હું તમને હવે માહિતી આપીશ. અહીંયા ઓપ્શન આપણે આપેલું છે બાજુમાં બીપીટી, બીએસસી, જીએનએમ. તો અહીંયા તમારે ક્લિક કરવાનું. તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા ડિટેલ માહિતી જોવા મળશે. અહીંયા પહેલું જ ઓપ્શન આપ્યું છે મોક રાઉન્ડ રિઝલ્ટ. અહીંયા રિઝલ્ટ આપણે અહીંયા આપેલું જ છે. અહીંયા પહેલું જ ઓપ્શન આપ્યું છે એલોટમેન્ટ લિસ્ટ મેરિટ નહીં, અહીં લખ્યું છે મેરિટ નંબર પ્રમાણે સીટ ફાળવણી. તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા મેરિટ લિસ્ટ જોવા મળશે. અહીંયા તમારે જે કોલેજ તમે જ્યારે ચોઈસ કરો છો ત્યારે તમને અહીંયા એનો કોલેજનું નામ બી આવે છે. અહીંયા લખ્યું જનરલ મેરિટ, તમારું યુઝર આઈડી છે, કેન્ડિડેટનું નામ છે, પછી લખ્યું સ્ટુડન્ટ કેન્ડિડેટ, એડમિટ કાર્ડ અને કોર્સ અને કોલેજ. તો હવે જે અહીંયા આપણે લિસ્ટ આપ્યું છે તે લખ્યું છે મોક રાઉન્ડ એલોટમેન્ટ લિસ્ટ. તો પહેલું જે આપણે આજે લિસ્ટ બહાર પડ્યું છે તે લિસ્ટમાં આપણે સિરિયલ નંબર એ બાજુ આપ્યા છે, યુઝર આઈડી બી છે તમારા અને તમારું જનરલ મેરિટ બી છે. તો મેરિટ બી તમારે અહીંયા જોઈ લેવું. કેન્ડિડેટનું નામ, સ્ટુડન્ટનો તમારો કોડ, અહીંયા એસસી, એસટી, ઓબીસી, જનરલ જે છે એ પ્રમાણે અહીંયા ફાળવણી. ત્યારબાદ અહીંયા માહિતી આપી છે એડમિટ કેટેગરી તમારી. અહીંયા તમે જોઈ શકશો જનરલ મેરિટ તમારું જે છે એ બી અહીંયા નંબર બી બતાવશે, તમારા નામ બી છે, કેટેગરી તમારી એસસી, એસટી, ઓબીસી, ઓપન કેટેગરી અહીંયા જીએનએમ, એએનએમ કોર્સ લખેલા છે અને બાજુમાં કોલેજનું નામ છે. PINVI નામ લખી, શોર્ટકટ નામ છે કોલેજનું. આ જ્યારે તમે ચોઈસ કરો છો તમે કોલેજો ત્યારે અંદર તમારે આ રીતે શોર્ટકટ નામ લખેલા આવે છે, તમે જોઈ શકશો. તો કઈ કોલેજને છેલ્લે કયા મેરિટ સુધી ફાળવણી કરવાની આવી છે અહીંયા જો કોલેજ લખી છે PINV. તો આ કોલેજમાં છેલ્લી ફાળવણી અહીંયા લખ્યું 27,440 મેરિટ સુધી અહીંયા જનરલ મેરિટથી ફાળવણી કરવામાં આવેલી છે. ત્યાં સુધીની અહીંયા ફાળવણી આમાં થઈ ચૂકેલી છે. તો આ પ્રમાણે તમે જોઈ શકશો અલગ અલગ કોલેજોના અહીંયા નામ બી લખેલા છે. આ કોલેજનું લિસ્ટ બી તમને આપણી વેબસાઇટ www.jadavjobs.com માં તમને મળી રહેશે, ત્યાંથી બી તમે જોઈ શકશો.
તો આપણી વેબસાઇટ છે એમાંથી બી તમે મેળવી શકો. દરેક કોલેજ તમને અલગ અલગ મેરિટ બી તમને જોવા મળશે ત્યાંથી, અને ત્યાંથી તમે મેળવી શકો. પછી અહીંયા બીજું ઓપ્શન આપ્યું છે એલોટમેન્ટ લિસ્ટ, એટલે કે યુઝર આઈડી પ્રમાણે સીટ ફાળવણી, પછી છે સંસ્થા પ્રમાણે સીટ ફાળવણી, અને સંસ્થા મુજબ છેલ્લા મેરિટ નંબરની યાદી, પછી પુરુષ ઉમેદવાર માટે સંસ્થા મુજબ છેલ્લી મેરિટ નંબરની યાદી, પછી અહીંયા લખી છે મોક રાઉન્ડમાં સમાવિષ્ટ કરેલ સંસ્થાની યાદી બી તમે જોઈ શકશો, અને મોક રાઉન્ડમાં સમાવિષ્ટ ન કરેલ સંસ્થાની યાદી. આ બધી યાદી તમે અહીંયાથી મેળવી શકશો. અને તમારે લખી આપના મેરિટની વિગતો જોવા માટે અહીં ક્લિક કરો. તમારું જે પહેલા અગાઉ જે મેરિટ બહાર પડ્યું હતું એની વિગત બી તમે અહીંયાથી જોઈ શકો. હવે આપણે જોઈએ કે તમને સીટ ફાળવણી નથી કરવામાં આવી તો કયા કારણે નથી મળી, એની બી માહિતી હું તમને હવે આપું, કયા કારણ હોઈ શકે છે. તો અહીંયા પહેલું ઓપ્શન છે મોક રાઉન્ડમાં આપને સીટ ફાળવવામાં ન આવી હોય તેના કારણો નીચે મુજબ હોઈ શકે. બહુ ઓછી સંખ્યામાં ચોઈસ ભરી હોય, આપનું મેરિટ પાછળ હોય અને આપે માત્ર સરકારી સંસ્થાઓની ચોઈસ ભરી હોય, આપે ભરેલ ચોઈસ પૈકી અમુક સંસ્થાની મંજૂરી બાકી હોવાને કારણે તે સંસ્થામાં કોઈ પણ સીટ ફાળવવામાં આવી ન હોય તો એનું બી આ બી કારણ એક હોઈ શકે છે. બીજું કે પ્રથમ રાઉન્ડમાં આપને તમારી પસંદગી મુજબની તમને સીટ ફાળવવામાં નથી આવી તો તમારે શું કરવું પડશે કે તમારે જેમ બને તેમ તમારે ઉતરતા ક્રમમાં શક્ય હોય તેટલી વધારે ચોઈસ ભરવી હિતાવહ છે. તમારે જેમ બને વધારે ચોઈસ કરવી, નહીતર બીજા રાઉન્ડમાં આપને જે સીટ મળવાની શક્યતા છે તમારે બહુ ઓછી થઈ શકે છે, તમને સીટ ના બી મળી શકે. તો તમારે જેમ બને તમારે વધારે ચોઈસ ફિલિંગ કરીને વધારે સીટ ભરવી સારી. હવે આપણે ઓનલાઈન તમારે એનાલિસિસ ચોઈસ તમારે કઈ રીતે જોવાની છે તો એ હું તમને અત્યારે હવે બતાવીશ કે તમારે અંદર તમારો આઈડી પાસવર્ડનો ટાઈપ કર્યા પછી તમારે સબમિટ કરીને તમારે કઈ રીતે જોવું છે એના વિશે હું તમને માહિતી અત્યારે હવે આપીશ. તો આપણે હવે હોમ પેજમાં આવી ગયા છે, આપણી જે મેઇન વેબસાઇટ છે એની અંદર આવી ગયા. અહીંયા આપણે લખેલું છે બીપીટી બીએસસી નર્સિંગ રજિસ્ટ્રેશન ઉપર, તો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો ત્યારબાદ તમારે અહીંયા કેન્ડિડેટ રજિસ્ટ્રેશન લોગિન, તો અહીંયા તમારે ક્લિક કરવું. અહીંયા ક્લિક કર્યા પછી તમારે યુઝર આઈડી તમારો અહીંયા લખવાનું રહેશે. તમારો પાસવર્ડ જે હોય તમારે અહીંયા ટાઈપ કરી લેવો. તમારો કોડ નંબર જે ડિજિટલ પિન નંબર છે અહીંયા ટાઈપ કરી લેવો. ત્યારબાદ નીચે કેપ્ચા કોડ આપેલા છે તો એ તમારે અહીંયા લખી લેવા, અહીંયા બાજુમાં હોય છે. ત્યારબાદ તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ પર તમે ક્લિક કરશો, અહીંયા ઓપ્શન આપેલા છે રજિસ્ટ્રેશન ડિટેલ, રિઝલ્ટ અને હિસ્ટ્રી. તો આપણે અહીંયા રિઝલ્ટ ઉપર આપણે અહીંયા ક્લિક કરવાનું રહેશે. એટલે કે ચોઈસ એનાલિસિસ, તો અહીંયા તમે ક્લિક કરવાનું. ચોઈસ એનાલિસિસ તમે ક્લિક કરશો ત્યારબાદ અહીંયા રાઉન્ડ સિલેક્ટ કરવાના આવશે અલગ અલગ. તો તમારે અહીંયા મોક રાઉન્ડ આપણે જે અત્યારે બહાર પડ્યો છે તે મોક રાઉન્ડ સિલેક્ટ કરવાનો અને અહીંયા સર્ચ કરવાનું રહેશે. અહીં તમે સર્ચ કરાવશો એટલે નીચે એનાલિસ્ટ ચોઈસ આવશે. અહીંયા તમને જે કોલેજ મળી છે એ કોલેજ બી તમને અહીંયા બતાવશે. તમે અહીંયા જોઈ શકશો જીએનએમ કોર્સ જે તમને એડમિશન મળ્યું છે એ બી તમે અહીંયા જોઈ શકશો. એડમિટેડ કેટેગરી આપેલી છે અને લાસ્ટ ચોઈસ તમે ક્યારે કરી એના વિશેની બી તારીખ તમે અહીંયા જોઈ શકો. તમારો કેટેગરી મેરિટ છે 6815 જે નંબર બતાવે અહીંયા, અને જનરલ મેરિટ અહીંયા લખે છે 31,990. હવે આમને જે ચોઈસ જે કોલેજ મળી છે તો કયા નંબરથી મળી છે એ આપણે હવે આમ જોઈશું. કોલેજ ચોઈસ મળી છે 35 નંબર, અહીંયા ઉપર 34 છે અને નીચે અહીંયા આપણે નંબર 35. એટલે કે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક સ્કૂલ નર્સિંગ જેલ રોડ ડિસ્ટ્રિક્ટ મહેસાણા. અહીંયા તમને જીએનએમમાં મળ્યું છે. એમનો જે મેરિટ નંબર છે એ મેરિટ નંબર પ્રમાણે એમને કોલેજ અહીંયા ફાળવવામાં આવી. તમે આ જોઈ શકશો મેરિટ પ્રમાણે કોલેજ અમને 35 નંબરની ચોઈસ મળી છે. આ તો એનાલિટિક છે. હવે તમારે આનાથી વધારે સારી રીતે તમારે કોલેજ મેળવવી તમારી મનપસંદ, તો તમારે એ પ્રમાણે ચોઈસ એ કરવી પડશે. અહીંયા બાજુમાં કેટેગરી બી આપેલી છે કે કયા મેરિટ સુધી આને મળી. અહીં લખી લાસ્ટ જનરલ મેરિટ અહીંયા લખી 5,974 ત્યાં સુધીના લોકોને અહીંયા આમાં મળી ચૂક્યું છે. એ જ પ્રમાણે અહીંયા લખી લાસ્ટ કેટેગરી મેરિટ 1299 ત્યાં સુધીના લોકોને એમાં મળી ચૂક્યું છે. આ તો આ કોલેજની અંદર તમારે કેટલા સુધી ફાળવણી થઈ છે એની બી માહિતી આપણે તમને અહીંયાથી મળી રહે છે. તમારા પોતાના સ્ટુડન્ટ કોડ આઈડી ઉપરથી તમે મેળવી શકશો.
તો આમનો મેરિટ નંબર બી અહીંયા લખેલો છે, તો મેરિટ નંબર પ્રમાણે નીચે ફાળવણી કરેલી, સાથે એમને કોલેજ ચોઇસની એનાલિસિસ. તો મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને બીજા મિત્રોને શેર કરો. અને આવા બીજા અવનવા વિડીયો તમારે પહેલાં મેળવવા હોય તો મારી આ ચેનલ સબસ્ક્રાઈબ લાઇક કરશો, તમને આ પ્રકારના વિડીયો મળી રહેશે.